ધાબા ઉપર અને ધાબા ઉપર આજ મારા મમ્મી બનાવવાના છે ભાઈ હાથો. અમારા અહીંયા હાથો કે તમારે અહીંયા શું કહેતા એ મને નથી ખબર. દેશી કૃષ્ણ રે માતાજી ને ઠંડી પડે કે હા એટલે આ હાથો બનાવવાનું છે. હંધી વસ્તુ નાખી આ બધી વસ્તુ નાખીને બનાવવાનું છે હાથો. હે આ ગોફળી છે કે બધાને જય માતાજી જય માં મોંગલ ના ગોફળી છે કે જેને મગજમાં કેમ તું ભૂલી જા એટલે ઠંડી ઠંડી મગજ માટે. હા અને આ છે ને ખેતરમાં ન થાય, બધી ધાર ને હોય ને કેમ એક જાતનું ખડ હોય, ખડ જ હોય એટલે ગોતીને લાવવું પડે. ગામમાંથી લેવા ને ગામમાંથી ગોતીને લેવા, કેમ કે અહીંયા ન હોય. જો અહીંયા કામ શરૂ થઈ ગયું છે ભાઈ. હાથ થાય કે ન થાય હું ખાવાની મજા આવે એમ. અને જ્યારે જ્યારે ઠંડીની સિઝન આવે ને ત્યારે મારા મમ્મી હાથો બનાવે જ તી. અને ઘરેથી ઘી ને એવું બધું હોય એટલે આખો હાથો છે ને ઘીમાં જ બને ને થોડાક ટાઈમ પછી હું બધું મિક્સ કરી દઈને 2-3 દિવસ જેમ પીળો રહે ને એમ વધારે પાકતો જાય ને જેમ મીઠો વધારે લાગે છે કે સવારે આપણે સવારે વેલો ખાવાનો ઊભા થઈને શું કહેવાય બરાસ કરીને ખાવાનું લાગુ પડે એમ શરીરમાં. તો આ હું ખાંડો મીને બા તમે પેલા કાજુ બદામ ખાંડે છે મારા મમ્મી. ફન અને કોમ્પિટિટિવ ગેમ રમીને તું પૈસા જીતી શકે. ગેમ એવી છે ને તું ગમે ત્યારે રમી શકે ને ગમે ત્યારે તારા જીતેલા પૈસા વિડ્રોલ પણ કરી શકે. તમે પણ મારા બાયોની અંદર વેબસાઇટની લિંક આપેલી છે, ત્યાંથી ડાઉનલોડ કરીને ગેમ રમીને ઘણા બધા પૈસા જીતો.